નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. અલકાપુરી જૈન સંઘમાં અષ્ટોત્તરી અભિષેક તથા મોક્ષ માળનો કાર્યક્રમ યોજાયો. તપસ્વી વૈશાખીની પાર્શ્વનાથ ભગવાનને લઈને શોભાયાત્રા નીકળી. જૈનોમાં શિરમોર ગણાતો મંત્ર એટલે નવકાર મંત્ર. બાળકના જન્મ સમયે ઘરના વડીલ કાનમાં નવકાર સંભળાવે છે તેવી જૈન પરંપરા છે. પરંતુ પછી નવકાર ગણવાનું લાયસન્સ એટલે ઉપધાન તપ કરવું અને પછી સંઘ અને ગુરુ ભગવંતોની સાક્ષીએ મોક્ષમાળ પહેર્યા પછી જ નવકાર મંત્ર અધિકૃત રીતે ગણી શકાય. તે મલકાપુરી જૈન સંઘની ઉપધાન તપની તપસ્વી વૈશાખી ફેનિલ શાહે જણાવ્યું હતું. સંઘના પ્રમુખ સીએ હિમંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સવારે અમારી ગાય સર્કલ ખાતે આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં અષ્ટોત્તરી અભિષેક યોજાયા હતા. ત્યારબાદ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના ઘરેથી કાશના સુંદરમાં રથમાં ઉપદાન તપના તપસ્વી શંખેશ્વર પાર્શ્વર ભગવાનને લઈને બેઠા હતા અને ભગવાનની નગરચર્યા કરવામાં આવી હતી. બેન્ડવાજાની સુરાવલી સાથે વિદ્વાન વર્ય ધુરંધર વિજયજી આચાર્ય, મનમોહન સુરી તથા આચાર્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ વિશાળ સાધુ સદવી ભગવતો સાથે શહેરના રાજમાર્ગો ઉપર નીકળ્યા હતા અને ગુરુજી અમારો અંતરના દમને આપો આશીર્વાદ, તપસ્વી અમર રહોના ગગનભેદી નારાઓમાંથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરઘોડો ફરીને પરત જિનાલય આવતા સંઘના શ્રાવિકા લીનાબેને ભગવાનને શાસ્ત્રીય વિધિ મુજબ પોખ્યા હતા. ત્યારબાદ મોક્ષમાળનો કાર્યક્રમ યોજાયો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. વધુમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ પ્રસંગે ગુરુ ભગવંતોએ જીવનમાં ઉપદાન તપ શું કામ કરવું જોઈએ તેનું મહત્વ અને શાસ્ત્રીય વિધિ સમજાવી હતી. કાર્યક્રમ બાદ સંઘનું સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું એમ ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે અલકાપુરી સિરીઝ સંઘમાં ગાય સર્કલ ખાતે આવેલ જે દેરાસર છે શંખેશ્વરા પાર્શ્વનાથનું, ત્યાંથી વરઘોડો નીકળ્યો. આખો પ્રસંગ શું છે, આપણી પાસે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ છે, અમારા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ છે અને જયેન્દ્રભાઈ ટ્રસ્ટી છે જયેન્દ્રભાઈ શાહ. આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આજનો આખો કાર્યક્રમ શું હતો એ મારા દર્શકને પહોંચ્યો. આજરોજ અમારા જિનાલયમાં અને અમારા ઉપાશ્રયમાં વૈશાખીબેન અનિલભાઈ શાહ જે કે પ્રશાંતભાઈના પુત્રવધુ થાય તેમની આજ ધ્યાનની માળ હતી. સવારે અષ્ટોત્તરી પૂજન કરીને પ્રશાંતભાઈના ઘરેથી સમૂહ સંઘ રહી અને અમે લોકો વાસ્તે ગાસ્તે પાછા ઉપાશ્રય પહોંચ્યા હતા અને ત્યાં એમની ભવ્ય મોક્ષમાળાનું બધા પ્રસંગો ઉજવાયા. આજે જે શોભાયાત્રા હતી તે શું હતી, એમાં કયા ભગવાન હતા? શોભાયાત્રામાં સંઘના મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, ત્યાર પછી સાધ્વી લોકો બધાની નિશ્રામાં મોક્ષમાળા કહેવાય. કયા મહારાજ સાહેબની નિશ્રા હતી? અમારે હતા આજે મુનિવર ધુરંધર સાહેબ, આચાર્ય ભગવાન મનમોહન સાહેબ, આચાર્ય ભગવાન હેમપ્રભુ સાહેબ તથા આદિ ઠાણા હતા, સાધ્વી હતા, વિભિન્ન સમુદાયના. આવી રીતે બધું ભવ્ય પ્રોગ્રામ થયો. ત્યાર પછી શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય આકોટા અતિથિ ભવનમાં થયું. આજના બધાનો લાભ અમારા ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈએ લીધેલ છે. આપનું નામ? મારું નામ જયેન્દ્રભાઈ શાહ.